ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બધા ભાઈઓ બહેનો વિચાર કરતા હશે કે સ્વામીજી યોગ ભગાવે રોગમાં આજે શું કરવા લાગ્યા? તો આ ચ્યવનપ્રાશ છે. તમે બધાએ ચ્યવનપ્રાશ ખાઓ તો છો, પણ આ ચ્યવનપ્રાશ કેવી રીતે તૈયાર થાય છે એ બધાને ખ્યાલ નહીં. આ મેન્યુઅલ પ્રોસેસ છે જે અમે 30 વર્ષ પહેલા કરતા હતા, અને એવી જ રીતે પોતાના હાથથી અમારું આ બધું બનાવેલું છે. અને આમાં ચ્યવનપ્રાશની પીષ્ટી કરીને પછી જુઓ આવી રીતે એની ઘૂંટાઈ થાય. હા, એનામાં ઘોટવામાં પણ એક્સપર્ટીઝ જોઈએ. હા, આવી રીતે અને ઘોટવું પડે. ચ્યવનપ્રાશ, એની પીષ્ટી, ઓરડાલો બેટા, એ બધું મેળવીને અને આવી રીતે જ્યારે એની ઘૂંટાઈ થાય ને ત્યારે ગળીને નીચે જતો રહે. એ ચ્યવનપ્રાશ આપને ખાવામાં મળે. એની પાછળની જે પ્રક્રિયા છે ને એ તમને આજે યોગ શાસ્ત્ર સાથે અમે પાકશાસ્ત્રનું જ્ઞાન પણ આપીએ છીએ. જો આ ચ્યવનપ્રાશની જે પીષ્ટી હોય ને, આવળાની પીષ્ટી લઈને એમાં ગાયનું ઘી નાખીને આવી રીતે એની ઘૂંટાઈ થાય, અને ઘોટીને આમાં જે ગાયનું ઘી અમે નાખીએ છીએ ને, આ ઘી પૂરો છોડી દે પીષ્ટી, ત્યારે પછી એને ચ્યવનપ્રાશમાં નાખવામાં આવે. નહીતર આ જે પીષ્ટી છે ને આ ખરાબ થઈ જાય, જે એનો પાણી નહીં પૂરો ભળે તો આ પ્રોસેસ છે. આ પીષ્ટીને પહેલા એનાથી એનો જે બીજા છે એમાં અલગ કરવામાં આવે. જો આ જે છે આવળાનું ઉકાળીને એના બીજા, એના સીડ પૃથક કરીને પછી આવી પહેલા પીષ્ટી તૈયાર થાય, અને આ પીષ્ટીને પછી પરિપાક કરીને આવી રીતે, જ્યારે અમે અત્યારે એને ઘૂંટાઈ કરી રહ્યા છીએ ને, તો આવી રીતે પછી આવી પીષ્ટી તૈયાર થઈ છે. આ ઘી છોડી દીધું, આ પીષ્ટી તૈયાર થઈ ગઈ. આ પીષ્ટી તૈયાર કર્યા પછી, આ બધી ઘૂંટાઈ કર્યા પછી આ જ આવળાની પીષ્ટી છે, આ તૈયાર છે, એ ઉકાળું છે, એ પ્રક્ષેપ છે, પછી આ ચ્યવનપ્રાશ તૈયાર થઈ ગયું. આવી રીતે અમે ચ્યવનપ્રાશ, શુગર ફ્રી ચ્યવનપ્રાશ, બદામ પાક, માતૃત્વ બધા અહીંયા નિર્માણ કરીએ છીએ. અને એમાં આવી જડીબુટીઓ હોય, આ બધી જડીબુટીઓ છે ચ્યવનપ્રાશની, અને આ જડીબુટીઓથી આપણે તૈયાર કરીને પછી આ આખું ઓટોમેટિક પ્લાન્ટ છે. આ દુનિયાનું સૌથી મોટો પ્લાન્ટ ઓટોમેટિકલી તૈયાર થઈને, એવું પ્રોસેસ અમે પહેલી વાર તૈયાર કર્યું છે. પછી અહીંયા આવી જાય, અહીંયાથી પછી આ એના માધ્યમથી જો અહીંયા આ ઉપર જતો રહે. ઉપર મોટો ટેન્ક છે, અને ઉપર મોટા ટેન્કમાં જો અત્યારે તમને આગળ બતાવું. આ ઉપર મોટા ટેન્ક, આ મોટા ટેન્ક છે. હા, અને આ ટેન્કથી બધું ચ્યવનપ્રાશ ઉપરથી પછી નીચે આવતા હોય. જો આ જે ચ્યવનપ્રાશ છે આમાં ઉપર પુરાઈ જાય, આમ પુરાવીને પછી આમાં આવી જાય. જો આ ટેન્ક છે, આ 1 2 3 ટેન્કો છે અહીંયા. પછી આ બધું તૈયાર થઈને અહીંયા આવી જાય. અહીંયાથી પછી આ જો ખાલી ડબ્બા અહીંયા ઉપરથી આમ આવતા હોય, આ ઓટોમેટિક અહીંયા ઉપર લાખોની માત્રામાં ડબ્બા છે અહીંયા પડેલા. પછી આ ડબ્બા અહીંયા આવે, પછી આ બધું ચ્યવનપ્રાશ, જો આ પંપ છે, આ ગરમ ચ્યવનપ્રાશ આવી રહ્યું છે આમાં. પછી આ તૈયાર થઈ રહ્યું છે. આમાં 1 કિલો પુરાઈ જાય ઓટોમેટિકલી, કોઈ હાથથી નહીં ભરવાનું, નહીતર માણસથી ત્રુટિ થઈ શકે, ભૂલ થઈ શકે. આવી રીતે તૈયાર કરીને પછી ડાબામાં ભરી દે, અને ભરીને પછી ઓટોમેટિકલી આ બધું પ્રોસેસ તૈયાર. અહીંયા ઓટોમેટિકલી આ બંધ થઈ જાય.
ઓટોમેટિકલી પછી અહીંયા સીલ થઈ જાય, ઓટોમેટિકલી સીલ થઈ જાય. સીલ કરીને પછી આ જે ચ્યવનપ્રાશ છે આ આગળ પેટીમાં પેક કરીને આપ સુધી પહોંચતો હોય. જો આ બધું પ્રોસેસ છે. હા, તો આ તૈયાર થઈ ગયો અને પેટીમાં પૂરાઈને આપ સુધી અમે પહોંચાડીએ છીએ. તો આ ચ્યવનપ્રાશનો પૂરો પ્રોસેસ છે જે પહેલી વાર તમે એબીપી અસ્મિતા ઉપર મારી સાથે જોઈ રહ્યા છો. યોગ તો અમે કરાવીએ જ છીએ અને યોગ કરાવીને આપને નિરોગ બનાવીએ છીએ. યોગ કરીને તમે નિરોગ થાઓ અને જે મહર્ષિ ચ્યવન ઋષિ ચ્યવનપ્રાશ ખાઈને જે વૃદ્ધાવસ્થામાં હતા એ યુવાન થઈ ગયા હતા. આ બધા યુવાન થાવ. જો આ બધું પ્રોસેસ અહીંયા ઘણી બધી જડીબુટીઓ છે, હજારો જડીબુટીઓનો મિશ્રણથી આ પછી બધી પ્રક્રિયા તૈયાર થાય. તો એ બતાવવાનું મારું પ્રયોજન એ જ છે. આ બધા મારી સાથે યોગ તો કરો છો, યોગ શાસ્ત્ર સાથે અમે પાક શાસ્ત્રની પણ શિક્ષા દીક્ષા આપણે આપીએ છીએ. આજે ચ્યવનપ્રાશ ટ્રેડિશનલી કેવું તૈયાર થાય છે, ઓટોમેટિક પ્લાન્ટમાં કેવી રીતે તૈયાર થાય છે, એ બધી જાણ આપને આપી. અને એ જાણ આપવાનું પ્રયોજન એ જ છે કે અમારા પ્રાચીન ટ્રેડિશનમાં અમારા પૂર્વજોએ આપણને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે એ આપ બધાને જાણવા મળે, એટલા માટે આ બધું આપને બતાવ્યું. આ ચ્યવનપ્રાશનો વર્લ્ડનો સૌથી મોટો પ્લાન્ટ છે. એમાં ઘણું બધું આમ શોર થઈ રહ્યું હતું, ધ્વનિ થાય જ. એ તો મશીનો છે, કામ કરતી હોય, એટલે અમે બંધ કરાવી દીધું થોડી વાર માટે. કેમ કે આપને આ લાઈવ ચ્યવનપ્રાશનો પ્લાન્ટ મારે બતાવવાનો હતો ને લાઈવ યોગ પણ શીખવવાનો હતો. તો મંડૂકાસન એ પણ ઘણું બધું સરસ હોય. મંડૂકાસન બંને હાથ આમ કરીને અને આમ કરીને બંને રીતે થાય. તો જેને જેવી અનુકૂળતા હોય એવું કરી લીધો. આમ પણ વધારે લાભ થાય, આમ પણ લાભ થાય. અને મંડૂકાસન આપણે કપાલભાતિ સાથે કરીએ તો વધારે લાભ થાય. એક એક આસન એક મિનિટ કરવાનું હોય. દરેક આસન તમે એક મિનિટથી માંડીને 5 મિનિટ સુધી કરો તો એનો પૂરો લાભ થાય. એટલે યોગનો સમગ્ર લાભ પામવા માટે એક મિનિટથી માંડીને યોગ મુદ્રાસન હોય કે મંડૂકાસન, શશકાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, વક્રાસન, ગોમુખાસન, બધા જ આસનો એક મિનિટથી માંડીને 5 મિનિટ સુધી કરવાના. પહેલા જ દિવસે ડાયાબિટીસ કંટ્રોલ થાય, થોડાક દિવસોમાં ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય, દવાઓ અને ઇન્સ્યુલિન પણ બંધ થઈ જાય. આવી યોગ વિદ્યા છે. એક મિનિટ સુધી એક આસન કરવાનું. પછી 2, 3 બાર 5 બાર કરીને 5 મિનિટ સુધી એક આસન થઈ જાય. આમ ગણતરી કરીને હું તો 100 બાર કરું છું. હા, દરેક આસનને 100 બાર કપાલભાતિ દરેક આસનમાં. તો પછી એના 5 રાઉન્ડ કરી દે, 5 સેટમાં પૂરું થઈ જાય. ડાયાબિટીસ 100% કંટ્રોલ અને ક્યોર. નાનકડા જે છોકરાઓ છે, છોકરીઓ છે, બાળકો છે, જેની બોડીમાં ફ્લેક્સિબિલિટી છે, એ બધા અર્ધમત્સ્યેન્દ્રાસન પણ કરી શકે. હા, તો આવી રીતે ડાબા પગને પહેલા વાળો, પછી જમણા પગનો ઘૂંટણની બહાર આમ મૂકો, પછી એને આમ પકડી દો, પછી આ હાથને આમ લઈને આમ ફરો. અત્યારે તમે થોડી વાર આપને બતાવીએ છીએ, પણ અભ્યાસ કરીને તમે એક મિનિટ સુધી કરજો. અર્ધમત્સ્યેન્દ્રાસન જેનાથી નહીં થાય પછી આ વક્રાસન કરી લેજો. વક્રાસન પણ ઘણું બધું સારું છે. એનાથી પણ પેટ અને પેનક્રિયાસ સરસ થઈ જાય. પેનક્રિયાસ સારું થાય. બધા મારા
જે શરીરના કોશિકાઓ છે એ કોશિકાઓમાં ડિજનરેશન થાય, એને રિસેપ્ટર્સ વીક થાય, એના લીધે ડાયાબિટીસ વધે. સ્ટ્રેસના લીધે ડાયાબિટીસ હોય. કોઈને સ્ટ્રેસના લીધે ડાયાબિટીસ છે, કોઈને ઓવર ઇટિંગના લીધે ડાયાબિટીસ છે, કોઈને લેસ ફિઝિકલ એક્ટિવિટીના લીધે, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ કહો કે ઘણા બધાને જેનેટિક કારણથી, ઘણા બધાને ઓબેસિટીથી ડાયાબિટીસ છે. બધા જ પ્રોબ્લેમોનું નિવારણ થાય. એટલે કારણોનું નિવારણ થઈ ગયું છે, ડાયાબિટીસની નિવૃત્તિ થઈ ગઈ. એક મિનિટ સુધી આ બધું એક આસન કરવા. ગોમુખ આસન, એ પણ ખંભા દુખતા હોય, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પેન હોય, આમ સ્ટ્રક્ચરલ બેલેન્સ માટે, યુરિનની પ્રોબ્લેમો થતી હોય, ડાયાબિટીસના લીધે જે કોમ્પ્લિકેશન્સ થાય છે એની પણ હું વાત કરું છું. અને ડાયાબિટીસ માટે જે પોસ્ચર્સ, જે આસનો કરવાના છે એ પણ હું કરું છું. તમે પણ આવી રીતે ડાબા પગને નીચે, જમણાને ઉપર મૂકીને, જે પગ ઉપર છે એ જ હાથ ઉપર લઈને પાછળથી પકડીને આમ, જો આમ પકડાય, આવી રીતે એક બાજુથી પછી બીજી બાજુથી આમ, આ બધું કરવા. અને આસનો કરતા કરતા ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન્સ થાય છે એની બાબત પણ હું વાત કરું છું. ડાયાબિટીસના લીધે આંખો કમજોર થઈ જાય. અમે 200 ગ્રામ આમલીક રસાયણ, 20 ગ્રામ સપ્તામૃત લો અને 10 ગ્રામ મુક્ત શક્તિ, આ બધું મેળવીને એક ચમચી સવારે સામ ખાજો. આ સૂરજનો કે ચંદ્રમાનો કે દીપકનો ત્રાટક જનનેતુનો અભ્યાસ દરરોજ અનુલોમ વિલોમ પ્રાણાયામ આ કરશો. એકોપ્રેશનના પોઈન્ટ પણ હું આજે બતાવીશ. એ બધું કરવાથી ડાયાબિટીસની જે આડઅસર છે, ગેરઅસર છે, ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન આંખ ઉપર થાય એને તમે મટાડી શકો છો. પછી ડાયાબિટીસનો મોટો ગેરઅસર થાય કિડની ઉપર. જેને કિડનીની કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય, વિકદોષર, ક્વાથ કે ગોખરુના પાણી, કે એને ચંદ્રપ્રભાવટી, ગોક્ષરાદી, ગુગલ કે પર્ણવાદી મંડોર એ ખાવાનું અને યોગાભ્યાસ કરવાનો. યોગાભ્યાસમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન બધું કરવાથી પછી કિડની ઉપર એની આડઅસર નહીં થાય. ભુજંગાસન આપણે આમ ધીમે ધીમે કે ફાસ્ટ આમ કરી શકાય. આવી રીતે અને આવી રીતે. જેને ખૂબ જ ડાયાબિટીસ હોય, ખીરા, કરેલા, ટમાટર, આમાં ગળો અને સદાબહાર એ જ્યુસ પીવાનું. નહીતર મધુનાસિની અને ગળો એ ભૂખ્યા પેટે લઈ લેજો. અને જમ્યા પછી ચંદ્રપ્રભાવટી, ગોક્ષરાદી, ગુગુલ અને અશેષલા લઈ લેજો. કોઈ તકલીફ રહે જ નહીં. 100% રિઝલ્ટ. સુગર મટી જાય, સુગરના કોમ્પ્લિકેશન્સ મટી જાય. આવી રીતે 10, 20, 25 વારથી માંડીને 100 વાર સુધી તમે આમ કરી શકો છો. પછી મંડૂકાસનની જેમ જ પેનક્રિયાઝ ઉપર ખૂબ જ સારું અસર થાય પવન મુક્તાસનથી. તો મંડૂકાસનથી પ્રારંભ કરીને પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, નૌકાસન, તમે 3 થી 5, 6 આસનો પણ કરી લેશો, જે અત્યારે હું શીખાઈ રહ્યો છું, તોય તમારી ડાયાબિટીસ અને ડાયાબિટીસના બધા કોમ્પ્લિકેશન્સ સારા થઈ જાય. એની ડાયાબિટીસનું બહુ જ ખરાબ અસર થાય હાર્ટ ઉપર. તો એના માટે હૃદયામૃત 2 ટીકડી, અર્જુનની છાલ અને દાળચીની તજ એ મેળવીને એની ચાય, એનો ઉકાળો કરીને પીવાનું. આસનમાં 10-20 વાર કપાલભાતિ કરીને આપણે બતાવી રહ્યું છે. આમ 100 વાર કપાલભાતિ કરીને એક આસન કરવાનો ને એક આસનની 5-5 વાર એને આવૃત્તિ કરી લેવાની. પવન મુક્તાસન, પછી નૌકાસન, પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, નૌકાસન, જેનાથી થાય એ બધા પાદાંગુષ્ઠ નાસાસ્પર્શાસન પણ કરી લેજો. પાદાંગુષ્ઠ નાસાસ્પર્શાસનથી આ પીચેટી પણ સારી થાય. હા, જેને પીચેટી વારંવાર ખિસકી જાય ને એ પણ બધા પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, નૌકાસન અને આ કરી લેજો. પાદાંગુષ્ઠ નાસાસ્પર્શાસન.
એનાથી આખું બેલેન્સ થઈ જાય. પછી જેનાથી થાય આ તો આમ સરળ છે, એને કંદરાસન કે સેતુબંધ આસન કહેવામાં આવે. આવી રીતે આસનો કરી દેજો. અને પછી બહુ જ મહત્વપૂર્ણ છે પ્રાણાયામ અને એક્યુપ્રેશર, એ પણ બતાવો. સિદ્ધાસન, સુખાસન કે પદ્માસનમાં બેસીને, નીચે નહીં બેસાતો હોય તો ઉપર ખુરશી ઉપર બેસીને ભસ્ત્રિકા, ઊંડા શ્વાસ ભરવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય. એ સાયન્ટિફિક અમે રિસર્ચ કરેલું છે. હા, કપાલભાતિ, ભસ્ત્રિકા 3 થી 5 મિનિટ, કપાલભાતિ 10-15 મિનિટથી માંડીને જેને ક્રોનિક ડાયાબિટીસ હોય 20 મિનિટથી અડધો કલાક સુધી કરી શકાય. અને બાહ્ય પ્રાણાયામ પણ. કંડોળી ક્રિયા પણ કરી લેજો. થાઇરોઇડની પ્રોબ્લેમ હોય તો ઉજ્જાઈ પણ જરૂરી છે. હા, શ્વાસની ધ્વનિ સાથે શ્વાસ પુરાવીને ભીતર હોલ્ડ કરવાનો અને યથાશક્તિ હોલ્ડ કરીને જમણાને બંધ કરીને ડાબાથી બહાર કાઢવાનો. હા, ઉજ્જાઈ. અનુલોમ વિલોમ. તમે વાત કરતા હતા કે જે આડઅસર થાય છે, ગેરઅસર થાય છે ડાયાબિટીસને, એના માટે જેને કમજોરી હોય તો અશ્વગંધા, શતાવર, સફેદ મૂસળી, અને જેને મળી જાય તો પછી વિદારી કંદ, વરાહી કંદ, જીવક, રિશ્વક, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીર કાકોલી, આ બધું અષ્ટવર્ગ. જીવક, રિશ્વક, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીર કાકોલી, રિદ્ધિ વૃદ્ધિ. વિદારી કંદ, વરાહી કંદ, અશ્વગંધા, શતાવર, સફેદ મૂસળી, આ બધું અમે અષ્ટવર્ગ ચૂર્ણ પણ કરીએ છીએ. આ અષ્ટવર્ગ જબરદસ્ત. અને અષ્ટવર્ગ ચ્યવનપ્રાશ. અને જેને ડાયાબિટીસ હોય એના માટે અમે ચ્યવનપ્રભા આ ડાયાબિટીસ ફ્રી બનાવી, ડાયાબિટીસ વાળા માટે શુગર ફ્રી બનાવી દીધું છે. તો યોગાભ્યાસ કરજો, અનુલોમ વિલોમ કરજો. ચ્યવનપ્રાશ પણ ખાવાનો હોય તો શુગર ફ્રી ચ્યવનપ્રાશ પણ ખાજો. અને જેને ખૂબ જ દુર્બળતા હોય એ બહેનો શતાવર અને ભાઈઓ અશ્વગંધા, શતાવર, સફેદ મૂસળી આટલું લઈ લેજો. કોઈક દિવસે તમને કોઈ કમજોરી થાય જ નહીં. અને આવી રીતે તમે યોગાભ્યાસ કરશો. અને ડાયાબિટીસ માટે આ ડાબા હાથમાં પોઈન્ટ છે. ડાયાબિટીસ આ છે પેનક્રિયાઝનો પોઈન્ટ. પછી ઘણા બધાની કિડની કમજોર હોય તે આ ટોપ ઉપર અને હથેળીની વચ્ચે આ હાર્ટનો પોઈન્ટ છે. પાછળની નાની આંગળીની પાછળ આમ રેખા ઉપર આ આંખનો પોઈન્ટ છે ને આંખના પ્રોબ્લેમ. જેને બ્લડ સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ હોય તો 5 પોઈન્ટ છે. એક પોઈન્ટ અહીંયા થયું, આવી રીતે એક, આ બીજું, આ ત્રીજું પોઈન્ટ થયું, આ 1, 2, 3, 4, 5 પોઈન્ટ બંને હાથમાં, બંને પગમાં પણ આવી રીતે અહીંયા થયું. અને પાછળથી પછી 1, 2, 3, 4 અને 5 પોઈન્ટો છે. પછી જેને ડાયાબિટીસ હોય એના અહીંયાથી પગમાં પણ સેમ, કિડની માટે, હાર્ટ માટે. આવી રીતે આ તમે પોઈન્ટ દબાવશો તો કોઈક દિવસે તમને ડાયાબિટીસની પ્રોબ્લેમ નહીં. તો ડાયાબિટીસ અને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ માટે કમ્પ્લીટ પેકેજ આપને આપી દીધું છે. આવી રીતે દરરોજ યોગ ભગાવે રોગમાં મારી સાથે યોગ કરજો. યોગશાસ્ત્ર, પાકશાસ્ત્ર, ઘણું બધું, આયુર્વેદ શાસ્ત્ર, બધું ધર્મશાસ્ત્ર ને આપને અમે દીક્ષા આપીએ છીએ. અને બધા યોગી થાઓ, યોગી થાઓ. તસ્માત યોગી ભવાર્જુન યોગસ્થ કર્માણી. આપણે યોગી, નિરોગી, ઉપયોગી, એકબીજાના સહયોગી થવાનું છે. એટલા માટે આપણે યોગ ભગાવે રોગમાં દરરોજ તમારી સાથે યોગ કરજો. નિરોગ રહેજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમસ્તે.